પેન્શન વધારવાની માંગ સાથે પાલનપુરમાં આવેદનપત્ર નિવૃત્ત કર્મચારીઓનું પ્રશાસનને આવેદનપત્ર માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે તો પેન્શન વધારાની માંગ સાથે પાલનપુરમાં આવેદનપત્ર નિવૃત્ત કર્મચારીઓનું પ્રશાસનને આવેદનપત્ર જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ EPS 95ના નિવૃત્ત કર્મચારીઓ પેન્શન વધારો કરવા માંગ કરી રહ્યા છે વર્ષમાં 2 વાર મોંઘવારી વધારો ચૂકવવા માટે પણ માંગ કરવામાં આવી જે કામદારો તમને વર્ષો સુધી એમની નોકરી દરમિયાન એનો ફાળો આપેલો છે, જે લાખો રૂપિયાની સંખ્યામાં ફાળો કર્મચારીનો વ્યક્તિગત પણ જમા થયેલો છે, તેવા કામદારોને માત્ર 800 થી 1500 રૂપિયાનું પેન્શન આપી અને અન્યાય કરે છે. તો આ ભારતીય મજદૂર સંઘની આ માંગણી છે કે મિનિમમ પેન્શન 5000 રૂપિયા અને દર 2 વર્ષમાં 2 મોંઘવારીઓ જે ડિક્લેર થાય છે તે એડ કરી અને આ કામદારોને પેન્શન આપવું. જો એ અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો કેન્દ્ર લેવલથી આગામી સમયમાં ખૂબ જ ઝડપી આંદોલન કરવામાં આવશે અને જરૂર પડે તો અમારો આ સરકારનો પણ અગાઉની સરકારો જેમ વિરોધ કર્યો છે આ સરકારનો પણ વિરોધ કરવાની ફરજ પડશે.